હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે જે બીએમસીનું MPHWની 2017માં એક્ઝામ લેવાઈ હતી તેનું પેપર જોઈશું. આમ તો હું આ પેપર આગળ અપલોડ કરી દીધું છે, પણ લોકોની ઘણી કમેન્ટ આવતી હતી કે આગલા વર્ષનું પેપર અપલોડ કરો, તો હું કરું છું પાછું. પણ જે આગળનો વિડીયો છે એના કરતાં કંઈક અલગ હશે. આની અંદર છેલ્લે સુધી જોજો, ઘણું કામનું રહેશે. સાચું કહું છું તમને, છેલ્લે સુધી જોજો તો મજા આવશે, ઘણું બધું સોલ્વ થશે. તો વગર લંબાવતું ભાષણ આપણું ચાલુ કરીએ છીએ. જન્મ બનાવની નોંધણી કયા હેતુઓ માટે પુરાવારૂપ ગણાય છે? તો અહીં દર્શાવેલ ત્રણેય: સ્વ ઓળખ માટે, વારસાઈ મિલકત માટે અને શિક્ષણ મેળવવા માટે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં શ્રેષ્ઠ આખ્યાન કવિ તરીકે કોણ પ્રસિદ્ધ પામ્યા છે? પ્રેમાનંદ. રે સટ્ટા તમ પર જણો ભોગવે ક્રૂર, આવી પંક્તિનો છંદ ઓળખાવો. તો એની અંદર આવશે મંડાક્રાંતા છંદ છે આયરો. નીચેનામાંથી વિરોધી શબ્દની યોગ્ય જોડ કઈ છે તે જણાવો. વામન અને વિરાટ બંને વિરોધાર્થી શબ્દ છે. મે આઈ કમ ઇન, આ પરવાનગી માંગે છે. તો પરવાનગી જ્યારે માંગીએ છીએ આપણે કોઈની પાસેથી, તો મે આવશે. તો મે આઈ કમ ઇન. ગુજરાતી ભાષામાં લોક સાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે? પીતાંબર પટેલ. એડ્સ નામનો રોગ કેવી રીતે ફેલાય છે? ચેપી વ્યક્તિ સાથે જાતીય સમાગમથી. આદિવાસી વર્ગમાં જોવા મળતા સિકલ સેલ એનિમિયાનું સ્ક્રીનિંગ કરવામાં દેશમાં સૌથી અગ્રતા ક્રમ ધરાવતું રાજ્ય કયું છે? તો ગુજરાત આવશે આની અંદર. ગુજરાત. ORS દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? આંસુ જેવો. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટે જરૂરી છે? કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? પેટના રોગ માટેની. તારી આંખનો અફીણી જેવા પ્રસિદ્ધ રચના આપનાર કવિ કોણ? વેણીભાઈ પુરોહિત. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? તો એની અંદર આવશે 2. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, અને જે બાકીના સભ્યો છે તે ચૂંટાય છે. એમાંથી ટોટલ આપણે જોઈએ તો 552 હોય છે. 552 લોકસભાની ચૂંટણીમાં સભ્યો ચૂંટાઈને આવે છે, અને એમાંના જે 20 હોય છે 552માંથી તે યુનિયન ટેરિટરીઝના હોય છે, અને પછી બીજા 2 હોય છે તે રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાય છે, અને બાકીના જે બચે છે તે જે આપણા બીજા રાજ્યોમાંથી ચૂંટાય છે તે સભ્યો હોય છે. એટલે તમે ટોટલ યાદ રાખજો, લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 સભ્યો ચૂંટાય છે, જ્યારે રાજ્યસભામાં જે રાષ્ટ્રપતિ દ્વારા જે નિમણૂક પામે છે તે 12 સભ્યો હોય છે. લોકસભામાં 2 અને રાજ્યસભામાં 12. સરસ્વતીચંદ્ર મહાનવલના સર્જક કોણ છે? ગોવર્ધન રામ ત્રિપાઠી. માય સિસ્ટર ઇઝ રાઇટિંગ અ લેટર, ફાઇન્ડ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. તો હવે આની અંદર તમે જોજો, આગળ ઇઝ આપેલું છે અને ક્વેશ્ચન ટેગ હોય તો આપણે એનું નોટ કરીને આગળ જે હોય તે ઇઝન્ટ આવશે. ઇઝનું આપણે ઇઝન્ટ કરી દઈશું, અને માય સિસ્ટર માટે સી, તો ઇઝન્ટ સી. હવે આની અંદર માય બ્રધર હોતે તો ઇઝન્ટ હી આવતે. તો ક્વેશ્ચન ટેગ આમ બને છે. ગોવા, દમણ અને દીવને કયા વર્ષમાં પોર્ટુગીઝના તાબામાંથી મુક્ત કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો? 1961માં. અને ગોવા જે છે તે હમણાં રાજ્ય બની ગયું છે. લગભગ 1989ની અંદર તેને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તો પણ જોઈ લેજો ગોવાનું કયા સાલમાં તેને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આમ તો કદાચ 1989 જેવું જ છે કંઈ. વર્ષ 2015નો 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયો? રઘુવીર ચૌધરી. દો બૂંદ જિંદગી કી, આ વાક્યનો ઉપયોગ શેની જાહેરાત માટે થાય છે? પોલિયો અંગેની જાહેરાત માટે. એપિડેમિક એટલે એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા બધા કેસો થાય. અને હવે પૂછાશે તો શું પૂછાશે? પેન્ડેમિક એટલે શું? તો કોઈ રોગનો આખા
એક કરતાં વધુ એરિયામાં જોવા મળતો ઘણા બધા કેસો. પેન્ડેમિકમાં શું એક કરતાં વધારે એરિયામાં જોવા મળતા કે એક કરતાં વધારે ભૌગોલિક સ્થાને જોવા મળતા ઘણા બધા કેસો, તે પેન્ડેમિક કહેવાય છે ને. આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? હાઇપોથાઇરોઇડિઝમ. અને આયોડિનના વધુ પ્રમાણ, એવું પૂછે કે આયોડિનના વધુ પડતા પ્રમાણથી કયો રોગ થાય છે, તો હાઇપર આવશે. આની અંદર ઓછી ઉણપ છે તો હાઇપો કરીશું અને વધુ હોય તો હાઇપર કરીશું. આનંદીબેન પટેલ ઇઝ ડેશ લેડી ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. ફર્સ્ટ, ગ્રામ કક્ષાએ જન્મ મરણ નોંધણીની કામગીરી કોણ કરે છે? તલાટી કમ મંત્રી શ્રી. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે શું? સંકલિત બાળ વિકાસ સેવા. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર ડેશ લાસ્ટ નાઇટ સિન્સ. ગાંધીજી loved people who were honest and truthful. ઝીરો ડોઝ પોલિયાની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તાજા જન્મેલા બાળકને. કુટુંબ નિયોજન કાર્યક્રમમાં કાયમી પદ્ધતિ કોને કહેવાય છે? સ્ત્રીઓની ટ્યુબેક્ટોમીને. તેની અંદર શું કરવામાં આવે છે? જે સ્ત્રીઓમાં ફેલોપિયન ટ્યુબ જોવા મળે છે તેને કાપીને બાંધી દેવામાં આવે છે. અને ફેલોપિયન ટ્યુબ શું કરે છે? ફેલોપિયન ટ્યુબ જે છે તેની અંદર જે આપણા એગ અને સ્પર્મ આવેલા હોય છે તે ત્યાં ફર્ટિલાઇઝ પામે છે, તો એ કાપીને બાંધવામાં આવે છે. તો એ આઈડિયા જે ટ્યુબેક્ટોમી છે તે કાયમી પદ્ધતિ છે. કાયમી પદ્ધતિ. ઓપ્ટેન મીન્સ, ઓપ્ટેન એટલે મેળવવું ને ગેટ એટલે પણ મેળવવું. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ચૂંટાયેલા પીટર થોમ્સન કયા દેશ સાથે સંબંધિત છે? તો આની અંદર તો ફીજી આવશે. પણ હમણાં તમે જોશો તો જે એન્ટોનિયો ગુટેરેસ છે તે છે હાલના સેક્રેટરી જનરલ અને તે પોર્ટુગીઝના છે. અને થોડુંક આપણે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિશે જોઈશું તો એની જે ઓફિશિયલ લેંગ્વેજ છે તે 6 ઓફિશિયલ લેંગ્વેજ છે. કઈ કઈ છે? તો અરેબિક, ચાઇનીઝ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. આ 6 જે લેંગ્વેજ છે તે ઓફિશિયલ લેંગ્વેજ છે. એટલે કે જે યુનાઇટેડ નેશન્સની અંદર જે કામકાજ થતું હશે તે આ 6 ભાષામાં થતું હશે. અને યુનાઇટેડ નેશન્સમાં 5 પરમેનન્ટ દેશો આવેલા હોય છે: રશિયા, ફ્રાન્સ, ચાઇના, USA અને બ્રિટન. આ 5 દેશ જે છે તે પરમેનન્ટ મેમ્બર છે. અને હમણાં ઇન્ડિયા પણ જે નોન પરમેનન્ટ મેમ્બર તરીકેની નિમણૂક થઈ છે ભારત દેશની એશિયા પેસિફિક દેશમાંથી. તો આપણ યાદ રાખજો કેમ કે હાલ કરંટ અફેર્સનું છે તો કદાચ પૂછાઈ શકે કે એશિયા પેસિફિકમાંથી જે યુનાઇટેડ નેશન્સની નોન પરમેનન્ટ સીટ મળી છે તે કોને મળી છે? તો આપણે ભારત દેશને મળી છે. રક્તપિત્ત રોગના જંતુની શોધ કોને કરી હતી? તો ડૉક્ટર આર્મર હેન્સન. કયા કવિએ ગાંધીજી માટે જુવાન ડોસલોની ઉપમા પ્રયોજી છે? કૃષ્ણલાલ શ્રીધરાણી. નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? તો આની અંદર ઓપ્શન જ ખોટા એ પણ લાગે છે કેમ કે જે ફેટ સોલ્યુબલ વિટામિન જે છે તે વિટામિન A, D, E, K છે. અને આની અંદર બંને આપ્યા છે, વિટામિન A અને વિટામિન K. તો વિટામિન A રાખજો. આન્સર કીમાં વિટામિન A છે. પણ નોર્મલી જો તમને પૂછાય તો વિટામિન A, D, E, K જે છે તે ફેટ સોલ્યુબલ વિટામિન છે. મોઢામાં કેન્સર થવાની શક્યતા શેનાથી વધુ છે? તમાકુવાળા પાન ગુટકા સેવનથી. નીચેનામાંથી કયો શબ્દ પવનનો સમાનાર્થી નથી? અનલ. અનલ એ પવનનો સમાનાર્થી શબ્દ નથી. એન એલિફન્ટ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી. એલિફન્ટ છે ઈ છે એટલે એન આવશે. ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? દર 1.5 માસે. સી આવશે આન્સર. ત્રિગુણી રસી એટલે ડીપીટી. તો ડીપીટીમાં કઈ કઈ આવે છે? ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટનસ. સગર્ભા માતાને લોહીની ઉણપ પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખાશે?
જીભ તથા આંખમાં ફિકાસ દેખાય તો એ સગર્ભા માતાને લોહીની ઉણપ છે તેમ. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ધ પ્રાઇમ મિનિસ્ટર આવશે. પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી છે? ઓછી. અને આનું ઉદાહરણ તમે જે વીજળી થાય છે તેના પરથી જોઈ શકો છો. જ્યારે વીજળી થાય છે તો તમે જોશો પહેલાં લાઇટ આવશે એટલે વીજળી થશે ને વીજળી થયા પછી તમને જે ડોઈ ગબડે આપણે જેને કહીએ છીએ તેનો અવાજ આવશે. તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે ધ્વનિ કરતાં પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ ઓછી હોય છે. તો તમે વીજળીનું ઉદાહરણ રાખશો તો તમને આ ગોખવાની જરૂર નહીં પડશે કે પહેલાં પ્રકાશ દેખાય છે અને પછી ધ્વનિ દેખાય છે. આથી પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ ઓછી છે. ઘરે ડૂમો બાજી જવો. રૂઢિપ્રયોગનો અર્થ ગળગળા થઈ જવું. આર યુ ઇન સમ ટ્રબલ? બી આન્સર આવશે. અને આની અંદર સી આન્સર આવશે 41માં. હરીન્દ્ર દવે જે છે તે પાન લીલું જોઈને તમે યાદ આવ્યા તે લખ્યું છે. પછી નરસિંહ રાવ દિવેટિયાનું મંગલ મંદિર ખોલો. દયામય. રાજેન્દ્ર શાહ ઈંધણા વીણવા ગઈ ને કલાપી. જ્યાં જ્યાં નર મારી થરે યાદી. તો સી આન્સર આવશે આની અંદર. કૂતરું કરડવાના કેસમાં કઈ રસી આપવામાં આવે છે? તો એન્ટી રેબિઝ વેક્સિન આપવામાં આવે છે. તે પોસ્ટ એક્સપોઝર રસી છે. આપણે જેમ જોયું હતું મારા વિડીયોમાં રસીવાલા સિરીઝની અંદર પોસ્ટ એક્સપોઝર છે. કેમ કે આની અંદર કૂતરું કરડે છે, કોઈ પ્રાણી કરડે છે, ચેપી પ્રાણી, તે કરડ્યા પછી આ રસી આપવામાં આવે છે. જ્યારે બીજી બધી રસી શું છે, કોઈ રોગ આપણને થયો નથી પણ તો પણ એ રસી આપવામાં આવે છે. તો આથી આ પોસ્ટ એક્સપોઝર રસી છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે આની અંદર તમે જોજો ધ આપ્યું છે એટલે EST વાળું આવશે શબ્દ બેસ્ટ. ઇઝ ધ બેસ્ટ. આ ડાળ જાણે કે રસ્તા વસંતના કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા. ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજના પર કયું મંત્રાલય કાર્ય કરી રહ્યું છે? આયુષ મંત્રાલય. આયુષ, જો તમને આયુષ વિશે મેં તમને કહું, આયુષનો સ્પેલિંગ આવો છે. અને આની અંદર પણ કયા રોગ કઈ ટેકનિકો કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે? તો આ એ છે એટલે આયુર્વેદ. વાય છે એટલે યુનાની. આયુર્વેદ. યુનાની. યુ એટલે યોગા છે. છે કો આ બધું પહેલેથી. એ એટલે આયુર્વેદ. વાય એટલે યોગા. યુ એટલે યુનાની. એસ એટલે સિદ્ધા અને એચ એટલે હોમિયોપેથી. આ 5 ટેકનિકનો યુઝ કરવામાં આવે છે જે આપણા દેશમાં જે મેડિકલ જે એલોપેથી સિવાયની જેટલી પણ જે રોગને નિદાન માટેની કે એ છે પદ્ધતિ તે આયુષ મંત્રાલય સંભાળે છે. મેડિકલ સિવાયની જેટલી પણ પદ્ધતિ છે તે આયુષ મંત્રાલય. તો આયુષનું આપણે ફૂલ ફોર્મ જોયું કે એની અંદર કઈ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ટીસ્લા સેટલવાડના કયા NGOનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું? સબરંગ. એ આવશે. નવા વર્ષના સંકલ્પો. બકુલ ત્રિપાઠી છે. હડકવા થયેલા કૂતરાને કેવી રીતે ઓળખાય છે? તો અહીં દર્શાવેલ ત્રણેય આવશે. હોરીની રસી આપવા માટેનો રૂટ કયો છે? ઇન્ટ્રામસ્ક્યુલર. આપણે જે રસીવાળું છે ચેપ્ટર એની અંદર બધા એક ક્વેશ્ચનના બધા કવર થઈ ગયા છે. મને એક્ઝામ નથી આપવાની MPHWની, તો પણ મેં જો આપવા બેસું તો કદાચ મારા ફૂલ માર્ક્સ આવે એવું મને તો લાગે છે. 10 જૂન 2016ના રોજ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કઈ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું? ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેન. આ ત્યારનો કરંટ અફેર્સ છે, તમે અત્યારનું જોજો. ઉચ્ચાર શબ્દની સાચી સંધિ શોધો. ઉટ +4 સી આન્સર આવશે. યુ આર ટુ સ્મોલ ટુ ટેક ધ કાઇટ. યુ આર સો સ્મોલ દેટ યુ કાન્ટ ટેક ધ કાઇટ. બી આન્સર આવશે. ટ્રાન્સફોર્મેશન છે.
દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? પાસ્ચ્યુરાઇઝેશન. ઓટોક્લેવ કોઈ વસ્તુને આપણે સ્ટરીલાઇઝ કરવું હોય તો ઓટોક્લેવ થાય છે. ગુજરાત ઇઝ વન ઓફ ધ ડેશ ડેવલપિંગ સ્ટેટ ઓફ ધ ઇન્ડિયા. ફાસ્ટેસ્ટ આવશે કેમ કે આગળ ધી આપેલું છે, ધ આપેલું છે, તો મેં તમને જેમ કીધું ધ આપેલું હોય તો ધ પછીની ખાલી જગ્યા હોય તો એની પાછળ EST વાળું શબ્દ આવશે, તો ફાસ્ટેસ્ટ. ગત વર્ષમાં ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ કેટલા ઉપગ્રહ એક સાથે છોડીને ઇતિહાસ રચ્યો હતો? તો આની અંદર 20 આવશે, પણ એ ત્યારનું કરંટ અફેર્સ છે. અત્યારનું કરંટ અફેર્સ હું તમને કહું અંતરિક્ષ વિશે, તો જે SpaceX નામની જે પ્રાઇવેટ કંપની છે જેના ફાઉન્ડર છે એલન મસ્ક, એ કંપની દ્વારા હમણાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં માનવ રહિત કેપ્સ્યુલ ડ્રેગન નામની કેપ્સ્યુલ મૂકવામાં આવી હતી. તો આ કરંટ અફેર્સ છે SpaceX નામની પ્રાઇવેટ કંપની દ્વારા, જે એની અંદર માનવ રહિત એટલે કે એસ્ટ્રોનોટ પણ મોકલવામાં આવ્યા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં. આઈ એમ eager to know the result. What does eager mean? Excited. We have unity in diversity. NRHM એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન. ચેન્જ ધ વોઇસ, ડુ ધીસ વર્ક, લેટ ધીસ વર્ક બી ડન બાય યુ. તો ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવમાંથી પેસિવ વોઇસ ફેરવવાનું હોય, તો લેટ ધીસ વર્ક બી ડન બાય યુ આવશે, એ આન્સર આવશે. ધીસ સ્કૂલ ઇઝ માઇન. સી આન્સર આવશે એમાં. વિકાસ સિક્યોર્ડ ધ ફર્સ્ટ રેન્ક. ક્ષય રોગ શેનાથી થાય છે? જીવાણુ દ્વારા, બેક્ટેરિયા દ્વારા. ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. એમાં જે બેસિલી નામનું ક્લાસ છે બેક્ટેરિયાનું, એના દ્વારા. ટીબીના રોગની સૌથી સચોટ સારવાર કઈ છે? તો સીધા નિરીક્ષણ હેઠળ અપાતી સારવાર, જે RNTCP અંતર્ગત એમને ગાઈડલાઈન આપી છે કે સીધા નિરીક્ષણ હેઠળ સારવાર અપાય છે. નીચેનામાંથી કયો રોગ બિનચેપી ગણાય છે? હાઇપરટેન્શન. લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવાનો રહે છે? 48 કલાક સુધીમાં. નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે? ટીબી. ટપાલ પેટી કયો સમાસ છે? મધ્યમ પર લોપી ટપાલ પેટી. કોલસાની દલાલીમાં કાળા હાથ કહેવતનો અર્થ શું છે? દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કોણ કાર્યરત છે? આનું આન્સર એ ત્યારનું છે કરંટ અફેર્સ, આથી ત્યારે અનિલ કુંબલે હતા. હમણાં કોણ છે? રવિ શાસ્ત્રી છે હમણાં કોચ. સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જય હિન્દ અને ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, તે જ્યારે મ્યાનમારમાં પહોંચેલા હતા, મ્યાનમાર સાઇડ પર, ત્યારે ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું. વર્લ્ડ વોર 2 ચાલતું હતું ત્યારે 1944 દરમિયાન. રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો સીટ શૃંખલા જળવાઈ રહે, આ પણ આપણે જોયું છે. પ્લીઝ તમે એક વખત રસીકરણનું વિડીયો મારા જોઈ લેજો, ઘણું અગત્યના ક્વેશ્ચન નીકળે છે આમાંથી. ભારતના કયા ટેનિસ ખેલાડી 7મી વખત ઓલિમ્પિક રમનાર વિશ્વના સૌ પ્રથમ ટેનિસ ખેલાડી બનશે? લિએન્ડર પેસ. કઈ રમત સંસ્થામાં ફાતિમા સામુરા પ્રથમ મહિલા મહાસચિવ તરીકે નિયુક્ત થયા છે? ફિફા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ શું છે? નીતા અંબાણી. તમે એક વખત મારો કોરોના વાળો પણ વિડીયો જોજો કે કેમ કે એની અંદર જે સુનિલ છેત્રી છે, જે ફૂટબોલર છે, તેમને કોરોના અવેરનેસ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો એ પણ જોજો. એની અંદર પણ કરંટ અફેર્સ ઘણું હું એ કવર કરેલું છે. કયા ગુજરાતી સર્જકને ગાયકવાડ સરકારે રાજરત્ન ઇકબાલથી નવાજ્યા હતા? રવ દેસાઈ. લેપ્રસી રોગમાં કયા મુખ્ય ચિહ્ન જોવા મળે છે? સંવેદનાના અભાવવાળું, રાધાશ પડતું, ચાઠું.
બે ખાનાનો પરિગ્રહ પ્રસંગ લેખ કોણે લખ્યો છે? મનુબેન ગાંધી. મીઠા બીમાન નાટક કોણે લખ્યું છે? દલપતરામ. હાલમાં ગુજરાત સરકારે પ્રાદેશિક હવાઈ સેવા શરૂ કરી તે સૌપ્રથમ કયા બે જિલ્લા વચ્ચે શરૂ કરાઈ? ભાવનગરથી સુરત. નીચેનામાંથી કર્તારી વાક્ય રચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું. સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સુધારા કરવા માટેની સમિતિ રચી હતી? RM લોઢા સમિતિ. વી ગો ટુ સ્કૂલ ડેઝ એક્સેપ્ટ હોલિડે. એવરી ડે. વી ગો ટુ સ્કૂલ એવરી ડે એક્સેપ્ટ હોલિડે. હાથી પગારની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? DEC. ધ યંગ વન ઓફ લાયન ઇઝ કોલ્ડ કબ. નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી તે રમત સાથે બંધ બેસતી નથી? ચાઇનામેન હોકી. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના સિનિયર સભ્ય જે છે તે લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરે છે. તેને પ્રોટેમ સ્પીકર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રોટેમ સ્પીકર છે તે નોર્મલી જે લોકસભાના જે સિનિયર સભ્ય હોય છે તે હોય છે. તો લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે જે અધ્યક્ષ હોય છે તે ચૂંટાતા નથી હોતા. જે પ્રથમ બેઠક થાય છે એની અંદર જ જે સ્પીકર હોય છે તેની ચૂંટણી કરવામાં આવે છે. તો ભાઈ જે લોકસભામાં એ જે ચૂંટણી થાય છે ત્યારે તો કોઈ હોવું જોઈએ ને જે એમ્પાયરિંગ કરે કે ચૂંટણી થઈ. તો આ માટે જે પ્રોટેમ સ્પીકર હોય છે તે કામ કરે છે અને તે જે સ્પીકર છે તેને ચૂંટણી કરે છે. ગ્રામ કક્ષાએ માનદ હેલ્થ વર્કર કોણ હોય છે? આશા વર્કર. હું આજે જે વિડીયો અપલોડ કર્યો છે એની અંદર છે વિડિયા લવ્સ હર મધર. હુ લવ્સ હર મધર? મેં ક્વેશ્ચન છે તો WHO વડે તો હુ લવ્સ હર મધર એમ આવશે. આનું ઓપ્શન પણ ખોટું છે. જો ક્વેશ્ચન બનાવવો હોય WHO દ્વારા તો આમ આવશે કે હુ ડઝ લવ હર મધર એમ આવશે. પણ આની અંદર પણ ઓપ્શન જ ખોટો છે. પણ આપણે હુ લવ્સ હર મધર એવું જો હવે સમજીએ તો એ આ પણ ચાલશે. સી આન્સર પણ. ઉપકાર ઉપર અપકાર કરનાર કૃતજ્ઞ. રવિશંકર મહારાજના જીવનની ઘટનાઓને રસાળ અને ધારદાર રીતે આલેખતું પુસ્તક માનસાઈના દીવા કોણે લખ્યું છે? ઝવેરચંદ મેઘાણી. નોર્મલ નવજાત શિશુનું વજન હોવું જોઈએ કેટલું? પણ આજે હું એ વિડીયો અપલોડ કર્યો તેની અંદર છે 2.5 થી 3.5 કિલોગ્રામ. સગર્ભા માતાના ગર્ભમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કયા મશીનથી ડૉક્ટરો કરે છે? સોનોગ્રાફી મશીન. ડેન્ગ્યુનો તાવ આવવા માટે કારણરૂપ મચ્છર કયો છે? ક્યુલેક્સ. એડિસ ઇજિપ્ટી. ડેન્ગ્યુ માટે એડિસ ઇજિપ્ટી છે. ક્યુલેક્સ મને કહેજો તમે એના માટે છે. દવાખાના PSC હોસ્પિટલમાંથી નીકળતો કચરો જેમાં મેડિકલ વેસ્ટ હોય છે તેને સરકારી ગાઈડલાઈન પ્રમાણે કયા રંગની બેગ ડોલમાં નાખવામાં આવે છે? પીળી બેગમાં. ORSમાં કયો પદાર્થ નથી? કેલ્શિયમ. ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાના કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? 5. નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી અતિવૃષ્ટિ એ આન્સર આવશે. ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે? અલાઉદ્દીન ખિલજી. જીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો. સ્નેહરશ્મિ. જે મોહમ્મદ બિન તુગલક છે તે ટોકન કરન્સી લાવનાર હતા. તો એમ પૂછે કે ટોકન કરન્સી લાવનાર કયો શાસક હતો? તો મોહમ્મદ બિન તુગલક આવશે. તો આપણે આ જોયું BMCનું. તો મને આશા છે તમને ગમશે આ વિડીયો. અને મારી ટેલિગ્રામ ચેનલ છે તો તમને ત્યાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, તમે ત્યાં જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.